ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલ ખુબેબ પાર્ક 1ના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.68 લાખના ઘરેણાંનો હાથફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ શહેર જંબુસર બાયપાસ રોડ પર જિન્નત બંગલોઝની સામે આવેલા ખુબેબ પાર્ક 1 ખાતે રહેતા ઇકબાલ ગફુર શેખ ટેલરિંગનું કામ કરે છે। તેઓ તેમના પરિવાર સાથે ઈદના તહેવાર નિમિત્તે તેમના શાળાને ત્યાં ગયા હતા। તે બાદ સોમવારે તેઓ રાત્રિના સમયે ઘરે પરત આવતા તેમણે જોયું તો તેમના મુખ્ય દરવાજાને તાળું મારેલું હતું અને દરવાજો ખુલ્લો હતો, જેથી તેમણે ઘરમાં જઈ જોતા ઘરમાં તમામ સામાન અસ્તવ્યસ્ત હોવા સાથે તિજોરીનું લોક પણ તૂટેલું જણાયું હતું। તેમણે તપાસ કરતા ઘરમાંથી સોનાની એક વીંટી, એક જોડ સોનાની બુટ્ટી, સોનાની 2 જડ, સોનાનો એક સેટ, સોનાની 2 જોડ બુટ્ટી સહિત કુલ 1.68 લાખથી વધુની દાગીનાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું। તેમણે તસ્કરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।